Good morning, friends. Welcome to Learn with Trupti. Today we are start Standard 8 Science, Chapter number 4, Coal and Petroleum. Introduction. Coal and petroleum are the natural resources formed from the remains of plant and animals, but deep under ગ્રાઉન્ડ મિલિયન ઓફ યર્સ અગો. મતલબ કે કોલ ને પેટ્રોલિયમ શું છે? તો કે કોલ ને પેટ્રોલિયમ એક એવા નેચરલ રિસોર્સિસ છે, એટલે આપણને કુદરતી રીતે મળતી વસ્તુ છે, જે આપણને પ્લાન્ટ અને એનિમલ બહુ જ બધા વર્ષો સુધી અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનના અંદર રહે, અને એનામાં ગરમીના કારણે જે પ્રોસેસ થાય, એનિમલ્સ અને પ્લાન્ટ જમીનના અંદર વર્ષો સુધી રહેવાના કારણે, તો એનામાંથી એક નેચરલી રીતે મળતો પદાર્થ છે, જેને આપણે કોલ ને પેટ્રોલિયમ તરીકે ઓળખીએ છીએ. દે આર નોન એઝ અ ફોસિલ ફ્યુલ એન્ડ આર નોન રિન્યુએબલ સોર્સ ફ્રોમ ધ એનર્જી. તો આ જે છે ને, એને આપણે ફોસિલ ફ્યુલ તરીકે પણ જાણીએ છીએ, અને એ રિન્યુએબલ સોર્સ ઓફ ધ એનર્જી છે, બરાબર. તો આજે કોલ અને પેટ્રોલિયમ વિશે આપણે ડિટેલના અંદર જોઈશું. ફોર્મેશન ઓફ કોલ. તો કે કોલ કેવી રીતે બને? તો કોલ વોઝ ફોર્મડ ફ્રોમ ધ રિમેન્સ ઓફ વેજીટેશન ધેટ ગ્રુ મિલિયન ઓફ યર અગો. મતલબ કે કોલ છે ને, કોલસો છે ને, એ કોલ એનું ગુજરાતી મિનિંગ કોલસો થાય. તો એ વેજીટેશનના કારણે અલગ અલગ, મતલબ કે પ્લાન્ટ્સ એનિમલ્સ વર્ષો સુધી જમીનના અંદર ધરતીકંપ આવવાના કારણે, કે અલગ અલગ કુદરતી આફતો આવવાના કારણે, કે કોઈ પણ રીઝનના કારણે જમીનના અંદર વર્ષો સુધી પડ્યા રહે, અને એના કારણે એની અંદર ગરમી અને ભેજ, આ બધી અલગ અલગ પ્રોસેસના કારણે કોલસો બનતો હોય છે, અને કોલસાને બનતા વર્ષો વીતી જતા હોય છે. ધ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ ધ કોલ ફ્રોમ ધ ડેડ વેજીટેશન ઇઝ કોલ્ડ કાર્બોનિઝેશન, બરાબર, કાર્બોનિઝેશન. તો આ જે પ્રોસેસ છે, એ પ્રોસેસનું નામ છે, બરાબર. તો કોલ ઇઝ અ ફોસિલ ફ્યુલ ધેટ ઇઝ અ મેઇનલી કમ્પોઝડ ઓફ કાર્બન. તો આ જે કોલસો છે ને, એ એક બળતણ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ, અને એનું જે મેઇન કમ્પોઝિશન છે ને, મતલબ કે મેઇન કયા કારણસર જે બનતું હોય છે, તો એનું મેઇન ફોર્મ આપે છે કાર્બનને. કાર્બનના કારણે જે આખું કમ્પોઝ થાય છે. ઓકે. તો ટાઈપ્સ ઓફ કોલ. તો કોલ કેટલી જાતના? તો અહીંયા તમને મેઇન 4 જાતના કોલ્સ બતાવેલા છે, બરાબર. પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિન્સ એન્ડ એથ્રેસાઇટ. તો ફર્સ્ટ ઓફ પીટ. તો કન્ટેન અ લો કાર્બન એન્ડ હાઈ મોઇસ્ચર. તો આ જે પીટ કોલસો આવે ને, એની અંદર એકદમ કાર્બનનું પ્રમાણ બહુ ઓછું આવે, અને એની અંદર મોઇસ્ચર વધારે આવે. જ્યારે સેકન્ડ લિગ્નાઇટ, એ બ્રાઉન કોલ વિથ અ મોર કાર્બન, એ બ્રાઉન કલરનો કોલસો છે, અને એના અંદર વધારે પડતું કાર્બનનું પ્રમાણ હોય છે. બિટ્યુમિન, સોફ્ટ કોલ એન્ડ કોમનલી યુઝ. આ બિટ્યુમિન કોલસો એકદમ પોચો હોય, અને આપણે એને વધારે પડતો યુઝ કરીએ છીએ. અને એથ્રેસાઇટ, હાર્ડ કોલ વિથ ધ હાઈએસ્ટ કાર્બન કન્ટેન્ટ. તો એ એકદમ કઠણ હોય છે, અને એને આપણે વધારે પ્રમાણમાં એની અંદર કાર્બન નું પ્રમાણ વધારે જોવા મળે છે. મતલબ આ 4 એ ટાઈપ કોલસાના જ છે, પણ એની અંદર કાર્બનનું પ્રમાણ અલગ અલગ ક્વોન્ટિટીના અંદર હોય છે, બરાબર. તો એના પરથી આપણે આ જે કોલસા છે ને, એને અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. જ્યાં જેવી જરૂર હોય ત્યાં એ પ્રકારનો કોલસો ઉપયોગમાં લેવાય. અહીંયા હું તમને 2 પિક્ચરના અંદર અલગ અલગ કોલસા કેવા દેખાય છે એના પીક આપેલા છે. ઓકે. સેકન્ડ, પ્રોડક્ટ ઓફ કોલ. તો આ જે કોલ છે ને, એનાથી આપણે કઈ કઈ વસ્તુ બનાવી શકીએ? તો કોક, કોલ ટાર એન્ડ કોલ ગેસ. તો કોક ઇઝ યુઝડ ઇન એક્સટ્રેશન ઓફ મેટલ. તો જ્યારે મેટલનું એક્સટ્રેશન કરવાનું હોય ને, ત્યારે આ કોકનો યુઝ થાય. સેકન્ડ, કોલ ટાર યુઝ ફોર મેકિંગ ડાયઝ, પરફ્યુમ એન્ડ ડ્રગ્સ. આ બધી વસ્તુ જ્યારે ડાય બનાવવાની હોય કોઈની પણ, કે પછી પરફ્યુમ બનાવવાનો હોય, કે અલગ અલગ ડ્રગ્સ બનાવવાના હોય, તો કોલ ટારનો ઉપયોગ થાય છે. થર્ડ, કોલ ગેસ યુઝડ એઝ અ ફ્યુલ. કોલ ગેસનો ઉપયોગ આપણે ફ્યુલ એટલે કે બળતણ તરીકે કરી શકીએ અલગ અલગ જગ્યા ઉપર. ઓકે. આ હતી કોલસામાંથી બનતી પ્રોડક્ટ, જેને આપણે કોક, કોલટાર કે કોલ ગેસ કહીએ છીએ. નાવ નેક્સ્ટ ટોપિક, પેટ્રોલિયમ. પેટ્રોલિયમ ઇઝ અ ડાર્ક ઓઇલી લિક્વિડ ફાઉન્ડ ડીપ અંડર ધ અર્થ ક્રસ્ટ. જ્યારે જમીનની અંદર ઊંડે સુધી જઈએ ને, તો એક ઘાટું એકદમ, મતલબ બહુ જ ડાર્ક કલરનું, અને એકદમ પાણીથી થોડુંક ગાઢ હોય એ ટાઈપનું ઓઇલી લિક્વિડ મળે છે, જેને આપણે પેટ્રોલિયમ તરીકે ઓળખી શકીએ છીએ, જે પૃથ્વીના, મતલબ કે ધરતીમાના અંદર બહુ ઊંડાણમાં હોય છે. ઇટ ઇઝ ફોર્મડ અ ડેડ મેરીન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. આ કઈ રીતે બને ખબર પેટ્રોલિયમ?
તો કે જ્યારે દરિયાની અંદરના જે પ્લાન્ટ્સ મતલબ કે જે પાણીની અંદર રહેતા જે એનિમલ્સ અને જે પ્લાન્ટ્સ હોય ને એના ડેડ ફોર્મેશનથી આ બનતું હોય છે. ઓલ્સો નોન એઝ અ બ્લેક ગોલ્ડ ડ્યુ ટુ ગ્રેટ વેલ્યુ. એની બહુ કિંમત છે, કેમ કે આપણને ખબર જ છે કે આજકાલ દરેક વ્હીકલ છે મોટાભાગે અત્યાર સુધીમાં હવે CNGનું પ્રમાણ હમણાં વધ્યું. પહેલાં તો જે પેટ્રોલિયમ હતું તે બહુ જ મતલબ બધી જગ્યાએ ચાલતું હતું, એના કારણે એને બ્લેક ગોલ્ડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેને કાળું સોનું કહી શકીએ. ઓકે, કેમ કે એની વેલ્યુ ખૂબ વધારે પ્રમાણમાં છે અને આપણે એને કોઈ રીતે બનાવી શકતા નથી. જ્યારે નેચરલી રીતે આપણને આ રીતે મળશે ત્યારે જ આપણે એનો ઉપયોગ કરી શકીશું અને એને બનતા બહુ જ વર્ષો લાગતા હોય છે. Next topic, refining of petroleum. The process of separating various components of the petroleum is called a refining. હવે રિફાઇનિંગ શું છે? તો જ્યારે ધરતીના અંદરથી આપણને આ રીતનું પેટ્રોલિયમ મળે છે ને ત્યારે એની અંદર બહુ જ બધી અલગ અલગ વસ્તુ હોય છે. તો એના ઉપર પ્રોસેસ કરી અને આપણે એને શુદ્ધ કરીએ અને એને અલગ અલગ ફોર્મમાં ફેરવીએ, એનું રિફાઇનિંગ કહેવાય. રિફાઇનિંગ ઇઝ કેરીડ આઉટ ઇન અ પેટ્રોલિયમ રિફાઇનરી. તો કે જે મોટી પેટ્રોલિયમની રિફાઇનરી હોય, કંપની હોય, ત્યાં આગળ આ રીતે પેટ્રોલ ધરતીમાંથી પહેલાં કાઢીને બધું એના અંદર જ્યારે મિક્સ હોય, અશુદ્ધિ હોય, ત્યારે એને લઈ જવામાં આવે અને પછી એના પર અલગ અલગ પ્રોસેસ કરે તો આપણાને અલગ અલગ એના કમ્પોનન્ટ્સ મળતા હોય છે. કમ્પોનન્ટ ઓબ્ટેન્ડ આર કોલ્ડ અ ફ્રેક્શન્સ. તો આના પરથી છે ને આપણાને અલગ અલગ બધી વસ્તુઓ મળતી હોય છે, જે હું અહીંયા તમને પિકના અંદર બતાવી છે કે પેટ્રોલિયમનું કેવી રીતે પ્યોરિફાય કરવામાં આવે અને કેવા અલગ અલગ ટેમ્પરેચર હોય ત્યારે અલગ અલગ વસ્તુ આપણાને મળે છે. આ ક્વેશ્ચન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે એવો છે. નાવ નેક્સ્ટ ટોપિક, પેટ્રોલિયમ પ્રોડક્ટ. હવે પેટ્રોલિયમમાંથી આપણને કઈ પ્રોડક્ટ મળે છે આ ફિગરમાં બતાવી છે એ રીતની જ છે. ફર્સ્ટ, પેટ્રોલ યુઝ ઇન મોટર વ્હીકલ. બરાબર, તમને ખબર છે પેટ્રોલ આપણે બધા વ્હીકલમાં યુઝ કરીએ. ડીઝલ યુઝડ હેવી વ્હીકલ. તો ડીઝલ છે એ મોટે ભાગે બહુ ભારે વાહનમાં યુઝ કરવામાં આવતું હોય છે. કેરોસીન યુઝડ ફોર ધ કુકિંગ એન્ડ લાઇટિંગ. લ્યુબ્રિકેન્ટ ઓઇલ યુઝ ઇન મશીનરી. પેરાફિક વેક્સ યુઝ કેન્ડલ્સ એન્ડ ઓઇન્ટમેન્ટ. તો પેટ્રોલનું જ્યારે રિફાઇન કરવામાં આવે, જે હું તમને આગળ કીધું એ રીતે, ત્યારે એના અંદરથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, લ્યુબ્રિકેન્ટ ઓઇલ, પેરાફિક વેક્સ આ બધી વસ્તુ આપણને મળતી હોય છે, જેનો ઉપયોગ અહીંયા હું તમને બતાવ્યું એ રીતે અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. Now next topic, natural gas. Natural gas is a clean fuel and an important source of energy. હવે જ્યારે આપણે પેટ્રોલિયમજન્ય પદાર્થોની વાત કરીએ ને તો એનાથી શું થાય તો કે પોલ્યુશન થાય. તો એના પોલ્યુશનને ઓવરકમ કરવા માટે આ નેચરલ ગેસ શોધાયો છે, જે આપણને કુદરતી રીતે મળે છે અને જે સારો હોય છે, જેના કારણે પોલ્યુશન આપણે એટલું ફેલાવી શકતા નથી. જે પોલ્યુશન થાય છે એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ CNGનો ઉપયોગ કરીને. સ્ટોર અંડર ધ હાઈ પ્રેશર એઝ અ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓકે, તો આ જે છે ને નેચરલ ગેસ, એને આપણે બહુ જ બધા પ્રેશરથી આપણે એને મતલબ રાખતા હોઈએ છીએ. એના અંદર પ્રેશરનું વધારે પડતું ઉપયોગ કરવામાં આવે છે, જેને સ્ટોર કરવા માટે. યુઝડ એઝ અ ફ્યુલ ફોર અ વ્હીકલ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો આજે બી આપણે બળતણ તરીકે વ્હીકલમાં અને ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. પહેલાં અમુક જ વ્હીકલ યુઝ થતા હતા CNGથી. હવે મોટે ભાગે દરેક જગ્યામાં CNG આવી ગયું છે, જેના અહીંયા હું તમને પિકમાં આપેલું છે કે આટલા બધા વ્હીકલો જે છે એ નેચરલ ગેસ એટલે કે CNGથી ચાલી શકે છે. Okay, conservation of a fossil fuel. Fossil fuel are the non-renewable. They will exhaust in overused. બરાબર, તો આપણે છે ને તો આ જે ફોસિલ ફ્યુલ છે ને એ રિન્યુએબલ એનર્જી છે. બરાબર છે, તો નોન રિન્યુએબલ છે, મતલબ કે આપણે ફરીને એનો ઉત્પન્ન નહીં કરી શકતા. એ જ્યારે જે થવાની હશે ત્યારે જ તે થશે. જેટલો સમય એને બનવામાં લાગશે એટલો લાગવાનો જ છે. ઓકે, તો આપણે એનો યુઝ જે છે ને એનો વધારે પડતો ના કરવો જોઈએ. જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે, જેમ કે કહીએ કે એક માણસ માટે 4-વ્હીલનો કે એ રીતે ઉપયોગ ના કરવો જોઈએ. તેના માટે આપણે પ્રાઇવેટ વ્હીકલની જગ્યાએ જનરલ વ્હીકલનો યુઝ કરવો જોઈએ, જેના કારણે આપણે મતલબ કે એક્સ્ટ્રા પોલ્યુશન થતું અટકાવી શકીએ છીએ. યુઝડ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ઓકે, એન્ડ carpooling and renewable sources of energy. સ્વિચ ઓફ એન્જિન, મતલબ કે કોઈ જગ્યાએ આપણે જઈએ ત્યારે આપણે એન્જિનને બંધ કરી દેવું જોઈએ. બરાબર, જેમ કે રેડ લાઇટ સિગ્નલ હોય ત્યારે. પ્રમોટ એનર્જી કન્ઝર્વેશન, મતલબ કે જ્યારે કેવું કે એનર્જી કન્ઝર્વેશનમાં પણ આપણે
ભાગ લેવો જોઈએ કે જેનાથી શું થાય કે આ જે ફ્યુલ્સ છે જેને બનતા આટલા વર્ષો લાગતા હોઈએ છે તો આપણે એનો વેસ્ટ કરવો જોઈએ નહીં. આપણે એને સાચવીશું તો જ ભવિષ્યમાં એ આપણને લોંગ ટાઈમ સુધી મદદરૂપ થઈ શકશે અને આપણે એનો વપરાશ કરી શકીશું. ઓકે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.